નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 ડિસેમ્બર 2025 વાર બુધવાર. આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકવનના ભાવ જાણવાના છીએ, જેમાં એવરેજ બજાર 500થી લઈને 600 વચ્ચે ઘઉં ટુકડાની બજાર અને ઘઉં લોકવનની બજાર નોંધાઈ રહી છે. આમાં કોઈ પણ પ્રકારે મોટો સુધારો નહીં જોવા મળે. આ મુજબની બજાર કન્ટિન્યુ ચાલ્યા કરે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. નવી આવકો વધતા ભાવમાં પ્રેશર પણ જોવા મળી શકે છે. હજુ નીચા ભાવ આગામી સમયની અંદર જોવા મળશે. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો તલોદ 500થી 526 રૂપિયા, સિદ્ધપુર 495થી 547 રૂપિયા, હળવદ 485થી 551 રૂપિયા, વેરાવળ 451થી 527 રૂપિયા, રાજકોટ 506થી 573 રૂપિયા, જેતપુર 500થી 545 રૂપિયા, પોરબંદર 495થી 520 રૂપિયા, હારીજ 480થી 525 રૂપિયા, જામજોધપુર 470થી 511 રૂપિયા, મોરબી 500થી 544 રૂપિયા, ડીસા 492થી 540 રૂપિયા, મહેસાણા 490થી 531 રૂપિયા, આંબલિયાસણ 450થી 547 રૂપિયા, કોડીનાર 450થી 581 રૂપિયા, કલોલ 495થી 534 રૂપિયા, ધાનેરા 504થી 511 રૂપિયા, પાટણ 480થી 518 રૂપિયા, ભીલડી 565થી 565 રૂપિયા, મોડાસા 495થી 521 રૂપિયા, ટીટોઈ 495થી 518 રૂપિયા, બાવળા 505થી 533 રૂપિયા, બોટાદ 550થી 554 રૂપિયા, વિસનગર 490થી 554 રૂપિયા, ગોઝારિયા 500થી 524 રૂપિયા, વિજાપુર 495થી 515 રૂપિયા, કુકરવાડા 485થી 523 રૂપિયા, વિરમગામ 491થી 588 રૂપિયા, ઈડર 500થી 534 રૂપિયા, બાબરા 475થી 555 રૂપિયા, જૂનાગઢ 490થી 525 રૂપિયા, જામનગર 400થી 553 રૂપિયા, અમરેલી 488થી 563 રૂપિયા, પાઠાવાડા 510થી 526 રૂપિયા, સાણંદ 481થી 559 રૂપિયા, કાલાવડ 311થી 535 રૂપિયા, પાલનપુર 503થી 527 રૂપિયા, ધારી 450થી 520 રૂપિયા, ભાવનગર 518થી 550 રૂપિયા, થરા 482થી 537 રૂપિયા, શિહોરી 511થી 526 રૂપિયા. ત્યારબાદ ઘઉં લોકવનના ભાવ જોઈએ તો રાજકોટ 503થી 535 રૂપિયા, જેતપુર 480થી 535 રૂપિયા, મેદડા 400થી 500 રૂપિયા, પોરબંદર 430થી 475 રૂપિયા, વિસાવદર 483થી 539 રૂપિયા, જૂનાગઢ 480થી 516 રૂપિયા, અમરેલી 485થી 543 રૂપિયા અને દાહોદ 560થી 580 રૂપિયા.